સ્ટાર્ટ કરીએ આજનું સેશન. પોયમ નંબર નામ છે, તો આપણે આજે પેન્સિલ ભણવાના. શું ભણવાના છીએ? પેન્સિલ નામની જે પોયમ છે એની અંદર જો સમજવાનું ચાલુ થઈ ગયું છે, પણ બધાએ આ સેકન્ડ થી સમજવાનું ચાલુ કર્યું ન હોય. સમજાય? સારું. પેન્સિલ નામની પોયમ છે, એની અંદર એક દીકરી હોય ને, એ ચિત્ર દોરતી હોય, એ વિચિત્ર ચિત્રો દોરતી હોય. વિચિત્રને ઇંગ્લિશમાં સ્ટ્રેન્જ કહેવાય. શું કહેવાય? એ વિચિત્ર ચિત્રો દોરતી હોય ને, એનું વર્ણન એના ફાધર કરે છે. કોણ કરે છે? એની જે ડોટર છે, એની જે દીકરી છે, એ કેવા ચિત્રો દોરે છે? વિચિત્ર ચિત્રો, સ્ટ્રેન્જ પિક્ચર દોરે. આની અંદર ચિત્રો આવશે, આપણે જોઈશું. જે લોકોને પોયમ હાલી ગઈ છે, સમજી ગયેલા છે, એ લોકોને ખ્યાલ હશે કેવા કેવા ચિત્રો દોરે. બહુ મસ્ત ચિત્ર દોરે. આપણે સ્ટાર્ટ કરીએ. આમાં કઈ માહોલ બીજો બાંધવાનો છે ને. આ દીકરી શું વ્યક્તિત્વ છે એ દરેક લાઈનમાં તમને ખબર પડે છે. આ હા હા એમ કે છે, માય ડોટર, મારી દીકરી. કોઈ પિતા છે એ બોલે છે કે મારી દીકરી જે છે એમ. લિટલ ડિયર ડોટર, લિટલ મતલબ નાની, ડિયર એટલે વાલી પ્યારી, ડોટર એટલે દીકરી. કે છે મારી દીકરી, નાની વાલી દીકરી. સમજાય? પરિચય આપે છે આપણને કે આ પોયમ છે એ કોના ઉપર છે? દીકરી ઉપર. પણ સાહેબ નામ તો પેન્સિલ રાખ્યું, એમની દીકરી નામ પેન્સિલ છે ના. પેન્સિલ વડે અલગ અલગ ચિત્રો દોરે ને મસ્ત મજાના, એટલા માટે આ પોયમનું નામ શું રાખ્યું છે? પેન્સિલવા. બરાબર. કે છે કે માય ડોટર, લિટલ ડિયર ડોટર, મારી દીકરી, નાની વહાલી દીકરી. હું વાળા ઘડીએ એકનું એક લાઈનનું ટ્રાન્સલેશન હું લા કરું, મને યાદ રહી જાય એટલે. શું હું યાદ રાખી લઉં? બરાબર ને? 2-3 વાર બોલ્યો એનો મતલબ શું છે? હમણાં આખી પોયમ પૂરી થાય કે 2 સ્ટાન્ઝા પૂરા થશે એટલે આપણે કોકની હળી કરશું. યસ, વેરી ગુડ. મારી દીકરી, નાની વહાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. આખે આખું એક સેન્ટેન્સ છે. લાઇટ મતલબ લાઇટ અ પેન્સિલ મતલબ પેન્સિલ ને જગોમગો કરે ના. લાઇટ અ પેન્સિલ મતલબ તો કે પેન્સિલ ને હળવી કરે. લાઇટ મતલબ આપણે કહીએ ને હેવી વેઇટ અને લાઇટ વેઇટ. હે ને? ઓલી પર્ક ની એડવર્ટાઈઝ આવે, તમને ખબર હોય કે પરખા ઓર લાઇટ હો જાઓ, પછી આલિયા ભટ્ટ ઉડે. હા, પણ નહીં. લાઇટ્સ અ પેન્સિલ म्हणजे તો કે પેન્સિલ ને હળવી કરે છે. પેન્સિલ હળવી કેનાથી થાય? વિધ ટૂંકમાં મારી દીકરી, નાની વહાલી દીકરી ખંચા વડે છોલી અને પેન્સિલ ને હળવી કરે છે. સો આ પેલો સ્ટાન્ઝા આટલો ગમતો કમ્પ્લીટ. લ્યો, કાંઈ લેવાનું હતું? માય ડોટર, લિટલ ડિયર ડોટર, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. બોલો. માય ડોટર, લિટલ ડિયર ડોટર, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પ. આ સ્ટાન્ઝામાં કોઈને દિક્કત હોય તો હજી પૂછી લો. એક એક સ્ટાન્ઝે પૂછતો જઈશ. તોય જોજો લાસ્ટમાં એક જણો તો એક જણો આટલામાંથી નીકળશે. સાહેબ મને રવા જો ને. ફરી વાર પૂછું, કાંઈ પણ ડાઉટ હોય પૂછી લો. આ સ્ટાન્ઝામાં 4 લાઈનમાં મારી દીકરી, નાની વહાલી દીકરી, પેન્સિલ ને હળવી કરે છે સંચા વડે. વડે વડે. હવે કેવા કેવા ચિત્રો દોરે છે એનું વર્ણન અહીંયા કરે. તમે જોજો, જોઈને મજા આવે એવા ચિત્રો. સૌથી પહેલું આપણને વર્ણન કહે છે કે આ બધું ક્યાં કરે છે. જો, ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, મતલબ સફેદ કાગળ રૂપી આકાશ. આ દીકરી ચિત્રો એવા દોરે ને કે એ એવડા કમથા પાનામાં આવશે જ નહીં. તમે ભયંકર ચિત્ર દોરશે. હમણાં તમે જોવો એટલે તમને એમ થાય કે આ હા હા, મેં સ્ટાર્ટિંગમાં કીધું, તમે જોઈજો. તો એને આકાશ જેવડું મોટું વ્હાઇટ પેપર છે ને એની કલ્પના કરી કે આકાશ જેવડા મોટું એને પેપર લીધું અને પેપરની અંદર ચિત્ર પેલું કયું દોર્યું ખબર છે? આવડું આ. પણ પેલા આ લાઈન જોવો. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કાગળ રૂપી આકાશ, બિગિન શરૂ થાય છે, ટુ બી ફિલ્ડ મતલબ ભરાવાનું, વિથ લાઇટ અલગ અલગ રંગો વડે. લાઇટ એટલે આમ પ્રકાશ થાય, પણ અહીંયા છે એ ચિત્ર દોરે છે તો આપણે અહીંયા લાઇટને શું કહીશું? રંગ કહીશું. કવિતા આને જ કહેવાય. આપણે આપણી રીતના અર્થ સમજવાનો હોય. સ્પેલિંગ તો કવિને મજા આવે એ લખે. કે છે કે બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ ધ લાઇટ, અલગ અલગ રંગો વડે આ આકાશ રૂપી જે કાગળ છે, ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, એને ફિલ કરે છે મતલબ ભરે છે. એટલે ધીમે ધીમે ચિત્રો દોરે છે, કલર પૂરે છે. ચિત્રો દોરે છે તો સાહેબ આનું નામ સ્કેચ પેન કેમ ન રાખ્યું? કેમ પેન્સિલ રાખ્યું? હવે જો સૌથી પહેલું જે ચિત્ર દોરે છે એ શું છે? ફર્સ્ટ ચિત્ર એમ છે કે ધ બ્લેક બર્ડ, એટલે કાળા રંગનું એક પક્ષી. ધારી લઈએ કે એ કાગડો છે, બાકી આમાં ક્યાં લખ્યું તો
તો બ્લેકબર્ડ છે ઈ ફ્લાઇંગ અવે મતલબ ઉડીને જાય છે વિથ ધ ટ્રી, એક વૃક્ષની હારોહાર ઉડીને જાય છે કાળા રંગનું પક્ષી. એટલે કેવું ચિત્ર ખબર છે? પક્ષી નોર્મલી ઉડે, આ પક્ષી તો ઉડે છે પણ એની હારવાર હું કાળા રંગનું શું કે એને હારવાર કાળા રંગના પક્ષી હારવાર એક ઝાડવું બાંધેલું છે, ઝાડવા હારવાર પક્ષી ઉડે છે. મતલબ બાહુબલી પક્ષી છે, ભલ્લાલ દેવને લઈને ઉડે છે. કટપ્પા આમ જોતા રહી ગયા, કટપ્પા કે મને નો લઈ ગયા. બાહુબલી કે છે તમે દગુ આપ્યો તો યાદ છે ને, કટપ્પા કે તો હાલે મોટા મોટા શહેરો, તું શાહરુખ ખાન છો, બેહાડ દીધો કટપ્પા. સમજાણું? વાત આવી થઈ કે ધ બ્લેકબર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ, મોટા વિશાળ વૃક્ષને લઈને હારવાર ઉડે છે એક કાળા રંગનું પક્ષી. એટલે આ ચિત્ર જેવું તેવું ન થયું, તમે કલ્પના ન કરી શકો. આને કલ્પના કરી કેમ? એ દીકરીને ધંધો જ આ છે અત્યારે. હું મેં લખ્યું હતું હમણાં કેવા ચિત્રો દોરવાનો, તો વિચિત્રન શું કહેવાય? જો હું જેટલું બોલ્યો છો ને એમાંથી ક્વેશ્ચન પૂછીશ, યાદ રાખજો. અને જેટલું બોલ્યો છે એટલું 2 વાર રિપીટ કરાવીશ, એટલે તમારું ધ્યાન બે વાર હોય તો મગજમાં એ વસ્તુ ફિટ જ થઈ જાય. રેડી છે? કહે છે કે ધ બ્લેકબર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. બોલો, ધ બ્લેકબર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી એટલે એક કાળા રંગનું પક્ષી વૃક્ષને સાથે લઈને ઉડી રહ્યું છે. બીજું ચિત્ર કેવું દોર્યું ખબર? જોરદાર. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. મોરની આંખો પર, ધ આઈઝ ઓફ ધ પીકોક એટલે મોરની આંખો પર ગ્લાસીસ મતલબ કે ચશ્મા. ધારો કે એને કેમ આમ મમ્મી બધું ઝાંખું ઝાંખું દેખાય છે, એવું મોરના મમ્મીને કીધું હશે. તો આ દીકરીએ કીધું, અબ્બાસભાઈ હું બોલે, ટેન્શન નકો. હા, મોર તું ટેન્શન નકો, એ કે મોરને હું પહેરાવી દીધા? ચશ્મા પહેરાવી દે. એટલે આના ઉપરથી ટ્રુ ફોલ્સ માં તમને પૂછવું હોય તો પૂછે. ટ્રુ ફોલ્સ જો કે આપણે તો યુનિટ ના પૂછે, પણ આ તો વાત છે, ક્વેશ્ચન આન્સર માં પૂછે ઈ રીતના કે ડુ યુ અગ્રી ધેટ પીકોક્સ આઈસાઇટ ઇઝ વીક? તમે અગ્રી થાવ છો કે પીકોક જે મોર છે એની આઈસાઇટ એટલે આંખને જોવાની દ્રષ્ટિ એ વીક, નબળી છે? ટ્રુ આવે, કેમ કે તો જ આને ચશ્મા પહેરાવ્યા હોય, તો જ ચશ્મા પહેરાવ્યા હોય. તો વાત સાચી ને કે મોરની આઈસાઇટ આંખની દ્રષ્ટિ કેવી છે? વીક છે, નબળી છે. તો ટ્રુ ફોલ્સ નો આમાં પૂછે તો કઈ નહીં, ક્વેશ્ચન નો આન્સર આ રીતના ટ્રુ ફોલ્સ ની જેમ પૂછી નાખો, હે ને? સાહેબ ને પૂછવો એ પૂછે. પછી ત્રીજા નંબરનું ચિત્ર કેવું દોરે એ પેલા બે ચિત્ર વાંચો. ધ બ્લેકબર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ, સમજાય? બે ચિત્ર. ત્રીજું ચિત્ર કેવું દોરે અજમેર ખબર છે? ધ ફાયર કેરિયટ. અને ચેરિયટ નહીં વાંચવાનું પેલી વાત તો, આ ચેરી નથી, અહીંયા કઈ ગોળો બને છે ના. ધ ફાયર કેરિયટ કેવું? કેરિયટ એટલે રથ થાય. શું થાય? ફાયર એટલે અગ્નિ થાય. ના સાહેબ, ફાયર એટલે પુષ્પ. ના, ફાયર કેરિયર મતલબ અગ્નિરથ થાય. શું થાય? ફ્લાઇંગ ઇન ધ એર. અગ્નિરથ હવામાં ઉડી રહ્યો છે. જરા કલ્પના તો કરો, એક તો અગ્નિરથ છે, મતલબ નોર્મલી તે સળગે તો ખરા, હવે એને હવામાં ઉડાડ્યો, એનો મતલબ કે વધુ ઓક્સિજન મેળવો, તો એ કેવો આમ ભભૂકતો ઉડતો જતો હોય છે. એર ઇન્ડિયા, સમજાય? તો આને ફાયર કેરિયટ ને ઉડાડ્યો કેમાં? તો કે ઇન ધ એર, હવાની અંદર ઉડાડ્યો. આની બધી લાઈન છે ને તમને એક ગાય સમજાય ને એક સમજો. ધ બ્લેકબર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. જોવો તો આમ ગુજરાતી ખબર પડે કે નહીં? ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ ફાયર કેરિયટ. ખબર હોવી જોઈએ કે કેરિયટ એટલે રથ. ફાયર કેરિયટ ફ્લાઇંગ ઇન ધ, હવા ઉડી રહ્યો છે. ચોથું ચિત્ર કેવું મસ્ત, જો શું કે આવું નોર્મલી હોય નહીં, પણ દીકરી છે બધું કરે. ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ. રોડ ઉપર છે એ શું ચાલી રહ્યું છે? આ દીકરીના હાથમાં પેન્સિલ આવી ગઈ એટલે હવે એ દોરવા માટે જ બેઠી, સ્પેશિયલ દોરી જ નાખવું છે બધું. એને એરોપ્લેન ને વોકિંગ ઓન ધ રોડ, રોડ પર ચાલતું એરોપ્લેન દોર્યું. સાહેબ ઉડતા પેલા થોડુંક તો હાલત છે. નોર્મલી એરોપ્લેન નું કામ શું છે? હું ઉડવું હે ને, પણ એને પાપા પગલી કરાવી. સો એરોપ્લેન નું કામ જે નથી એ આને કરાવ્યું, એટલે સ્ટ્રેન્જ પિક્ચર થયું કે ન થયું? બધા ચિત્ર આવા દિમાગ વાળા. હા, આપણને કીધા હોય 10 ક્રિએટિવ ચિત્રો દોરો, ટકો ખંજવાળવી. એક જ આ બોલો જો અહીંયા છે ને સુરત દાદા હોય. શું હોય? સુરત દાદા પાછા દાંત કાઢતા હોય. અહીંયા છે ને એક ઝાડવું હોય. હવે ઝાડવા માંથી પાછી નદી પસાર, ઝાડવા માંથી પછી તો કઈ આમ ચોકડા ઉડતા હોય. એમ ને ચોકડા ઉડાડતા હોય આપણે. હા, વધીને કઈક આમાં દોરવું હોય તો આ બાજુ વાદળા દોર નાખશે, અને કાંઈ આ બાજુ અહીંયા ઓલું ઘર દોર નાખશે. બોલ્યો કામ તમામ ફિન.
પહાડ 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 રહી ગયા પહાડ રહી ગયા. આ પણ નહીં, આ દીકરીએ દોર્યું કે ધ લાયન જે સિંહ હોય ને સિંહ હેવિંગ અ કન્વર્ઝેશન એટલે વાતચીત થાય. શું થાય? ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ ગાય કાઉ. સિંહ છે એ ગાય હારવાર વાતચીત કરી રહ્યો છે એવું ચિત્ર દોર્યું. સિંહ ગાય હારવાર વાતું કરે, ખાવાની વાતો કરે. સિંહ પેલા આમ જઈને પૂછે હું તને ખાવ? ગાય કે હા, તો સિંહ એને ખાઈ જાય. ગાય કે ના, તોય ખાઈ જાય. પણ અહીંયા the lion is having a conversation with the ગાય હરવાર હકીકતમાં આ વાતું કરે છે. તો આ તો કેવું ચિત્ર, વિચિત્ર ચિત્ર. પછી આગળ કે છે 6 નંબરનું ચિત્ર કેવું? a one eyed son. એક આંખ વાળા સુરત દાદા. આપણે કેમ બે આંખો દોરી? નહીં, એક આંખ ઉપર ઓલું ખબર કાર્ટૂનમાં આવે આમ કઈક ઓલું થીગડું મારેલું હોય, ઓલા આમ ટાપુ વાળા અમુક આમ પાયરેટ. સો એવું a one eyed son on the black tree. એક કાળા રંગના વૃક્ષ ઉપર એક આંખ વાળા સુરત દાદા આણે દોર્યા. આવો કાળા રંગના વૃક્ષ ઉપર એક આંખ વાળા સુરત દાદા. અને જે સાંભળો આ ચિત્ર અધૂરું છે. આ ચિત્ર આ બે લાઈનમાં સમજાવ્યું. a one eyed son on the black tree. કાળા રંગના વૃક્ષ ઉપર, કાળું એક તો વૃક્ષ નો હોય અને સુરત દાદાને આંખું ન હોય. આંખું હોય તો એક આંખું કઈ આવું તો પણ દોરશે. a one eyed son on the with a patch of cloud over it. પેચ એટલે થીગડું થાય. શું થાય? ક્લાઉડ એટલે વાદળું થાય. સો વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. વાદળાનું થીગડું મારેલું હોય ને એની ઉપર એ રીતના એને દોર્યું. જો આ કાળા રંગનું વૃક્ષ, એની ઉપર સુરત દાદા અને એની ઉપર આમ વાદળાનું આમ કઈક થીગડું મારેલું હોય ને એવું દોર્યું આમ કરીને. એટલે આ શું કહેવા માંગે છે ખબર છે? આજે સુરત દાદાની એક આંખ ઓલી આમ છે ને, જે આપણે પાયરેટ વાળી ઓલી વસ્તુ ઝૂમ કરી, ત્યાં એમ કહે છે કે સુરત દાદાની આંખ જે બંધ છે ત્યાં શું લગાડ્યું? વાદળાને થીગડું. ત્યાં તો પટ્ટી હાલશે ને નાની આમથી, આકાશમાં તો વાદળા ઉડતા જ હોય નવરા નવરા, તો એક અહીંથી લઈને સુરત દાદાને આમ મેઘ દીધવાના. સમજાય? તો આ પર્સપેક્ટિવ થી આ લાઈન સમજવાની હતી. કે છે વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. એક કાળા રંગના વૃક્ષ ઉપર છે એ શું છે? એક આંખ વાળા સુરજ દાદા. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. ઓવર ઇટ મતલબ એના ઉપર. અ પેચ એટલે થીગડું, ઓફ ક્લાઉડ એટલે વાદળનું, તો વાદળનું એક થીગડું એના ઉપર છે. નીચે સુરત દાદા, એની નીચે કાળા રંગનું વૃક્ષ. આખી લાઈન યાદ રહી? વાંચો તો આ લાસ્ટ ચિત્ર શું કહે છે? a one eyed sun on the black tree with a patch of cloud over it. ડન. પહેલેથી ચિત્રો બધા બોલ્યા. હજી ચિત્ર દોરવાના બાકી. જો તમે, તમને એમ થાય કે સાહેબ બસ એટલું જ દોર્યું? ના, હજી 2 ચિત્ર દોર્યા. કેટલા દોર્યા? પણ પેલા આટલા દોર્યા ને એટલે આપણે વાંચી લેવા જોઈએ ને. ચલો. the blackbird flying away with the tree, glasses on the eyes of the peacock, the fire chariot flying in the air, the aeroplane walking on the road, the lion having a conversation with the cow, a one-eyed sun on the black tree with a patch of cloud over it. આટલા ચિત્રોમાં કઈ કોઈ દિક્કત? કોઈ નહીં. ઓનલાઈન કોઈને કઈ દિક્કત? પછી આપણે 7મું ને 8મું ચિત્ર લઈએ. પેલા અહીંયા સુધી કઈ પણ પરેશાની હોય બિંદાસ કહી દો. ચલો સર આ થઈ ગયું છે. હા થઈ ગયું છે. આપણે રિવિઝન કરીએ છીએ. મતલબ આ ચેમ્પિયન બેચના તમે અત્યારના જે સેશન જોવો છો, અત્યારના આ લાઈવ, હલો હા, અત્યારે જે સેશન જોવો છો, તો આની અંદર આવડી આ પોયમ બાકી છે, આની પછીની પોયમ પણ બાકી છે અને એની પછીની પોયમ પણ બાકી છે. એક જ પોયમ ચેમ્પિયન બેચમાં ચાલેલી છે. તો તમારા માટે આ ફ્રીમાં મતલબ રિવિઝન થઈ ગયું. બાકી આપણે વિદ્યાપથમાં રાત્રે તો આ થઈ જ ગયેલું છે. રિવિઝન કરી નાખો, બીજું જ શું. હા, પેચ એટલે થીગડું. ધાર્મિક ભાઈ, પેચ એટલે થીગડું. ચલો બીજો કઈ કોઈને પ્રશ્ન કે ઓકે છે? હાજી હા બોલો. ત્રીજું ક્યાંથી સમજાય? તો પગ હરખો નો રાખતો. ત્રીજું ચિત્ર આ ધ ફાયર કેરિયટ એટલે એને કયો શું કાય? અગ્નિરથ. બોલો. ધ ફાયર કેરિયટ એટલે અગ્નિરથ. ફ્લાઇંગ એટલે ઉડવું, ઇન ધ એર એટલે હવામાં. આખું ગુજરાતી બોલો તમે. ધ ફ્લાઇંગ કેરિયટ. બસ એવું ચિત્ર દોર્યું. આકાશમાં ઉડતો અગ્નિરથ દોર્યો. 3 નંબરનું ચિત્ર. ઓકે છે? વેલ ડન. ચલો હવે આપણે આગળ વધીએ. જો નેક્સ્ટ ચિત્ર વાંચો શું કહે છે. કહે છે કે બ્લુ ફિશ ફ્લાઇંગ
ભૂરા રંગની માછલી ઉડી, અલા ભાઈ એક તો ફિશ એને ઉડાડી, મને લાગે ને ઉડાડવાનો બહુ બધો શોખ છે. A blue fish flying on the forehead of the cloud. આમ જોવો, બ્લુ ફિશ ઉડે, ત્યાં સુધી કઈ વાંધો હતો? વાંધો તો હતો, પણ આપણે એને લેટ ગો કર્યું. પણ પછી બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ એટલે કપાળ ઉપર ઉડે છે, અને પાછું કોનું કપાળ? ક્લાઉડ, વાદળનું. વાદળના કપાળ ઉપર ભૂરા રંગની માછલી, એટલે પુષ્પો આમ કરે, માછલી આમ કરે. A blue fish is flying on the forehead of the cloud. વિચાર તો કરો કેવું ચિત્ર. A blue fish flying on the forehead of the cloud. So forehead એટલે ખબર હોય ને, cloud એટલે ખબર હોય, લાઈન આખી આવડે. forehead એટલે શું થાય? મારું. અને cloud એટલે આપડા વાદળો છે ને, વાદળો, વાદળો. હા, વાદળ બધા આપડા છે ને કપાળ મારું જ છે. હવે આઠમામાં ધ્યાન આપો, શું કહે છે? આઠમામાં ધ્યાન આપ્યું તું? આઠમામાં ધ્યાન નતું આપ્યું ને એટલે અત્યારે વાંધો આવે. પાયો કહેવાય આઠમું નવમું છે ને, ગ્રામર તો શીખી લેવું છે કે ના સાહેબ હજી અમારે હાયલું જ. મને ખબર જ તમે ભણ્યા જ નથી, આઠમાં બારી જ કૂદ્યા છો, મેં કન્ફર્મ કરી નાખ્યો. હવે સાંભળો, યેલો બટરફ્લાય, પીળા રંગનું પતંગિયું. પતંગિયું કેટલું નાજુક હોય. ઓહો, વાવાઝોડું આવ્યું, ફૂંક મારે કોક તો એને એમ થાય કે નહીં, ભૂલમાં તમે એને અડી ગયા હોય કે ઉડતું ઉડતું તમને અડી ગયું હોય, ભટકાઈ ગયું હોય, તો એને એમ લાગે કે થાંભલો બાંભલો આવ્યો શું. તમે જો એને મજબૂત કેટલું દેખાડ્યું પતંગિયાને, છે કે બી સ્ટ્રોંગ. જો યેલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ જળધોધ. વોટરફોલ એટલે જળધોધમાં સ્વિમિંગ કરે યેલો બટરફ્લાય. હવે પાણીનું ટીપું પડ્યું હોય તો ઓલું વાદળું ફાટ્યું. આ વોટરફોલમાં સ્વિમિંગ કરાવે યેલો બટરફ્લાય. કેમ કરવું? હવે દોર્યું છે તો આવા 8 ચિત્રો. કઈ ડાઉટ? બીજા કોઈ કઈ ડાઉટ? કોઈ કઈ પ્રશ્ન? કેવા ચિત્ર છે? બહુ વિચિત્ર ચિત્ર છે. હવે 8 ચિત્રને આપણે એક જ વાર બોલશું અને પછી ગમે અને ગમે ચિત્ર સમજાવવાનું કહેશું. તમારામાંથી ગમે ચિત્ર સમજાવશું જેના ભાગમાં આવ્યું હોય. હા, નકર બીજું પૂછ્યું સાહેબ તમે ગમે કહેતા હતા. હાલો, ધ બ્લેકબર્ડ. ઉભા રહેવાનું આમ 5 સેકન્ડ, પછી મનમાં ગુજરાતી હાથે હાથે વિચારવાનું, હું કાંઈ બોલીશ, પછી બીજું વાંચવાનું. 5 સેકન્ડ ઉભા રહેવાનું, વિચારવાનું ગુજરાતી, પછી ત્રીજું વાંચવાનું. રેડી સેડી, પહેલેથી ગો. કમ્પ્લીટ. હાલો, ગમે ને આપણે પૂછીએ. જો કવિ શું કહેવા માંગે છે? કવિ કહેવા માંગે છે, હે કવિ શું કહેવા માંગો છો? ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ. હાલી રહ્યું છે એવું ચિત્ર દોર્યું. A one-eyed sun on the black tree with a patch of cloud over it. બેન લાસ્ટમાં આ થઈ ગયું. આ એક આંખ વાળો સૂર્ય કાળા ઝાડની નીચે છે કે ઉપર છે? ઉપર છે. તમે એવું ન કરો, આ ઝાડવાને હેઠે વયો જાય તો વાદળું હેઠું આવે નહીં. પછી આગળ શું કહેવાય? with a patch of cloud over it. એટલે હા, વાદળનું ઠીકડું એની આંખ પર મારેલું છે. કહેવાનો મતલબ એવો. સમજાય કે ન સમજાય? હવે આખું a one-eyed sun on the black tree with a patch of cloud over it. એક આંખ વાળો સૂર્ય કાળા રંગના વૃક્ષ ઉપર છે, અને એ એક આંખ વાળા સૂર્યની આંખ પર, મતલબ જે બીજી આંખ નથી એના પર શું લગાડેલું છે? વાદળ રૂપી ઠીગડું. ઠીકડાને ઇંગ્લિશમાં કહેવાય
પેચ. પેચ નો સ્પેલિંગ. પેચ નો સ્પેલિંગ 18 પેચ કર્યા, 6 પેચ કર્યા. પીએ નો પીવે. ખોટો સ્પેલિંગ. ભાઈબંધ પેચ નો સ્પેલિંગ ભણવામાં ધ્યાન, ગાજી જાશો. પેચ નો સ્પેલિંગ મારું બધે ધ્યાન હોય. યસ. બનાવો. પેચ નો સ્પેલિંગ ચાલુ ક્યાં થાય? તો કે સાહેબ એ થી બનાવો. હા તો એમ બનાવો ને. પી એ ટી સી એચ. પી એ ટી સી એચ. પેચ એટલે ઠીકડું. આ લાઈન સમજાવશે ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. એટલે આમાં કઈ ક્યાં કઈ છે? આમાં શું વિચારો? ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. ગમે બોલી જાવ. એટલે આમાં યાદ જ ક્યાં કરવાનું? ભૂલાઈ ગયું. ગ્લાસીસ એટલે એને બોલવા જાવ. ગ્લાસીસ એટલે ગ્લાસ. હવે ચશ્મા. આય એટલે હા. અને પીકોક એટલે પીકોક એટલે શું થાય? મોર બોલશે હો અત્યારના. મોર થાય. શું થાય? મોરની આંખ પર શું છે? ચશ્મા છે. કેવાનો મતલબ સમજાય? શું સમજાય? ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક એટલે હા તો એમ બોલતા હોત ક્યારનો કહું છું. હાલો આનું 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 બોલો. The blackbird flying away with the tree. Blackbird flying away with the tree. ઝાડવાને ઉડાડ્યું કાળા રંગના પક્ષીએ. પછી આનું સમજાવશે the lion having a conversation with the cow. બેન the lion એટલે ગધેડું. તો બોલો બોલો બોલો. the lion having a conversation with the cow. એમ એમ ના બોલો. એમ ના બોલો. આમ કે જો સિંહ સિંહ હોય ને સિંહ એમ સમજાવે પાછું. બરોબર છે. સમજાણું કે ન સમજાણું? હવે ફાસ્ટ બોલે સાંભળો. તમે વાતું ન કરો. હા બેન સાંભળો. જો બેન ફાસ્ટ છે ને સમજાવો. ઢીમચું થયું લે. તમે માર્યું ને? હે ને? પેન મારી દીધી. બેન વાગ્યું છે? બેન દાંત કાઢે છે. માનવું કેમ? જો વાગ્યું નથી ને એક બાક્ષમાં? કપાળ ઉપર. કપાળ ને અંગ્રેજીમાં શું કહેવાય? હસ્તરેખા જોમાં. હા કપાળ ને અંગ્રેજી શું કહેવાય? ફોરહેડ નો સ્પેલિંગ બી. તો બોલ ચાલુ કરી દે એટલે આવડી જાય. ફોર હેડ. ફોર FOR. ઈ ઈ એમ કે છે. ઈ આ હેડ નો સ્પેલિંગ AD. બરાબર. રેડી. હા આ લાઈન સમજાવવાની હતી. બેન આવડ્યું? બોલો હાલો. ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાવ એટલે મને તો એમ થાય આમ શર્માતા કેમ છો તમે એટલા બધા? બેન બોલો તો તમને ઢીમચું મટી ગયું હોય તો. ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાવ એટલે એમને આવડે છે. સિંહ છે એ ગાય હારવાર વાતો કરી રહ્યો છે. આનું આપણને સમજાવશે a blue fish flying on the forehead of the cloud. લાસ્ટમાં બ્લુ ફિશ. સરસ. બરાબર છે. બ્લુ ફિશ ઉડી રહી છે ક્યાં? તો કે આકાશ નહીં, વાદળના કપાળ પર. આ સમજાવશે ધ ફાયર કેરિયર ફ્લાઇંગ ઇન ધ એર. આવડા ભાઈબંધ બે વાર પકડાઈ ગયા છો આજના સેશનમાં. અગ્નિરથ હવામાં ઉડી રહ્યો. ચચ્ચા. ધ યેલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. મજો 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 મજો. આવડ્યું આવડ્યું. લે લે. વોટરફોલમાં સ્વિમિંગ કર્યું. બરાબર છે. વોટરફોલ બધું હરકો જ થાય કે સ્વિમિંગ કરવું એટલે નાવું, નાવું એટલે અલગ થાય. નાવાને બાથ કહેવાય. શું કહેવાય? એના ઉપરથી નામ પડ્યું ને બાથરૂમ.
નાવા માટેનો રૂમ, તો બાથરૂમ હશે. હાલો, આ સાઈડ ની બધી વસ્તુ ક્લિયર છે કે નહીં? જો માય ડોટર, લિટલ ડિયર ડોટર, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. પછી પહેલું ચિત્ર જે દોરે છે એની પેલા બે લાઈન આવી કે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર begins to be filled with the light. ફીલ થવાનું શરૂ થઈ ગયું, બિગિન થઈ ગયું. સૌથી પહેલું ચિત્ર એને દોર્યું ધ બ્લેકબર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. પછી દોર્યું કે ધ ફાયર કેરિયર ફ્લાઇંગ ઇન ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ lion is having a conversation with the one-eyed sun. અને એ પાછો કેવું તો કે ઓન ધ બ્લેક ટ્રી. અને ઈ કેવું તો કે વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, એના ઉપર વાદળનું. પછી તો કે બ્લુ ફિશ ફ્લાઇંગ ક્યાં તો કે ઓન ધ ફોરહેડ ઓફ ધ, વાદળના કપાળ ઉપર ભૂરી માછલી ઉડે એવું ચિત્ર. અને ધ યેલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, પીળા રંગનું પતંગિયું જળધોધમાં સ્વિમિંગ કરે. મજા આવી ગઈ ક્યાર. હવે આ સાઈડ માહોલ બદલો. કેવો માહોલ બદલો તમે સમજો? અત્યાર સુધી બધું સારું હાલતું હતું કે નહીં? પછી એન્ટ્રી થઈ એના ટીચરની, માય ડાર્લિંગ ડોટર. ડાર્લિંગ એટલે વહાલું થાય. શું થાય? આપણે શબ્દો ખબર ન હોય ને એટલે આપણે એના અર્થ, કોઈ કેમ બોલે ડાર્લિંગ તો આપણને આમ મનમાં દાંત આવે. વહાલું થાય. શું થાય? આપણે જેમ ડિયર લખીએ ને, ડિયર અહીંયા કેમ આવ્યું તું? લિટલ ડિયર ડોટર, લિટલ ડિયર ડોટર, સેમ ટુ સેમ. સો કહે છે કે માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી, ઇન હર એક્સટેસી, એના એક્સટેસીમાં છે. આપણે એક કહીએ કે હું ખુશ છું, એક કહીએ કે હું આનંદમાં છું. સર આ પેપર સેટ સ્કૂલમાંથી મળી છે તો કઈ પૂછાશે? ગમે પેપર સેટ ગમે ત્યાંથી મળે, મારા હંમેશાના શબ્દો છે. હું તમને લોકોને કહેતો હોય જ્યાંથી જે મળે પ્રેક્ટિસ ઘૂસતાવે જ રાખવાની. જ્યાંથી પૂછવું હોય એના સાહેબને પૂછે. જો ટાઈમ હોય કે તમને મળ્યું છે તો એને માળી આમ ન મુકાય, એને પ્રેક્ટિસ કરી નખાય, કોઈને પૂછવાય ન રહેવાય. એક હોય ખુશી, એક હોય આનંદ, એક હોય અતિ આનંદ, પરમ આનંદ જેને આપણે કહીએ કે ભાઈ ચાલુ ક્લાસે છે એ આગળ વાળાને વાતો કર, આ હા હા સાહેબ, તો એને શું કહેવાય? એક્સટેસી કહેવાય. શું કહેવાય? પરમ આનંદ અથવા તો અતિ. સો મારી વહાલી દીકરી કેમાં છે તો કે ઇન હર એક્સટેસી. ઈ બહુ હેપી છે, વેરી હેપી કહી શકો. જો આ નિયરેસ્ટ મિનિંગમાં પૂછે વેરી હેપી કેવું એટલે થયો ને અતિ આનંદ. મારી વહાલી દીકરી, માય ડાર્લિંગ ડોટર, ઇન હર એક્સટેસી, ઈ બહુ હેપી છે. કેમ તો કે ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર, વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. એમ જ ને? ઇઝ બિઝી ડ્રોઈંગ, બિઝી છે દોરવામાં. શું તો કે સ્ટ્રેન્જ પિક્ચર, વિચિત્ર ચિત્રો. કાંઈ શું કીધું? માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી, ઇન હર એક્સટેસી, એના અતિ આનંદમાં છે. બિઝી છે ડ્રોઈંગ કરવામાં. શું? સ્ટ્રેન્જ પિક્ચર. આખો સ્ટાન્જા ક્લિયર થાય? સમજાય? કાંઈ છે? શું કહે છે? માય ડાર્લિંગ ડોટર ઇન હર એક્સટેસી ઇઝ બિઝી ડુઈંગ સ્ટ્રેન્જ. આમાં કોઈ ડાઉટ હોય પેલા પૂછી લો આ એક સ્ટાન્જો. કોઈને પણ જો એક્સટેસી એટલે આવડે એટલે આ સ્ટાન્જો આવડે. બહુ ખુશ હોય ને, આપણે મેળામાં જઈએ તો ચકડોળમાં જયારે બેઠા હોય અને ચકડોળ જે ઉપર જાય અને મોઢામાંથી રાડ નીકળે, આમ આમ બીકની હોય, આમ એટલા આનંદની હોય કે આ હા હા આખા ગામમાં ભાઈ ઉપર કે હમણાં ચકડોળ પાછું હેઠું આવશે. પણ ના, એ સેકન્ડે તો ભાઈ, તો એને કહેવાય અતિ આનંદ. ઘણા ને અતિ આનંદ સમોસામાં મળતો હોય. સમોસું આમ એના મોઢામાં જાય ને એટલે આ હા ઘડીક કોઈ બોલાવતા નહીં કે. બધાના અતિ આનંદ અલગ અલગ હોય. હવે જોવો અહીંયા બટ આવ્યું, એનો મતલબ વિરોધાભાસ આવ્યો. અત્યાર સુધી બધું ફર્સ્ટ ક્લાસ ચાલતું હતું, પણ હવે શું થાય છે? બટ પણ જ્યારે, વેન ધ સ્કૂલ માસ્ટર, પણ જ્યારે એના સ્કૂલ માસ્ટર, એના સાહેબ છે એ આવ્યા. યસ ભાઈબંધ, શું શું કહે તમને? બોલો મને કયો. હા તો બંધ કરી દો, હા બંધ કરી દો. ભણવામાં ધ્યાન આપો. પંખો ચાલુ કરવો હોય, સ્લેબ પાડવો હોય, લાઈટ બંધ કરી, જે કરવું હોય ભણવામાં ધ્યાન આપો. હા. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર લેસન, સ્કૂલ માસ્ટર જ્યારે એમને લેસન આપે. અત્યાર સુધી તો મસ્ત મસ્ત મજાના ચિત્રો દોરતા હતા, પણ હવે હું આપ્યું હતું કે બટ ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક. સાહેબ એને હું આપ્યું ડખો. માય ડાર્લિંગ ડોલ, કે મારી વહાલી ઢીંગલી જે છે ને, બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, પેન્સિલ ની ટીપ એટલે અણીને, બ્રેક મતલબ ભાંગી નાખી. સાહેબ લેસન કેમ કરવું? અણી જ નથી.
આ ઈ જ પેન્સિલ તમે જોવા નાની છે અને આ ઈ જ પેન્સિલ છે, બઠાઈ નાખી છે આપણે. ના ના, આ પોયમ જયારે લખાણી ને પછી આપણી પાસે શાકાલાકા બૂમ વાળી પેન્સિલ છે કે નહીં, તો એનાથી આમ રાઉન્ડ કર્યો ને તો આ પેન્સિલ. તો પછી ચલો અહીંયાથી ને પહેલેથી ઇન એંગર મતલબ ગુસ્સામાં કઈ રીતના, અહીંથી વાંચો. માય આખો સાંજા કોણ સમજાવશે? માય ડાર્લિંગ ડોટર ઇન હર એક્સટેસી ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર. મૂળ આમ લખો ને તો 1.5 લાઈન નથી. યસ. વિચિત્ર ચિત્રો દોરવામાં બિઝી છે અને આ દોરતા દોરતા મારી વાલી દીકરી છે અતિ આનંદમાં. ચલો પછી પાછા આગળ. બટ પણ જ્યારે સ્કૂલ માસ્ટર એને લેસન આપે, gives her homework, માય ડાર્લિંગ ડોલ મારી વાલી ઢીંગલી બ્રેક ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર, ગુસ્સામાં આવીને પેન્સિલની ટીપને બ્રેક કરી નાખે, તોડી નાખે પેન્સિલ નાળીને. માહોલ ગરમ થઈ ગયો સાહેબ, ગુસ્સામાં આવી ગયા બેન. હવે આગળની 4 લાઈન મતલબ એક સ્ટાન્જા છે એ શું કહે છે? એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, પેન્સિલ છે એની જે કેન્ડલ છે, કેન્ડલ એટલે મીણબત્તી, પેન્સિલ રૂપી મતલબ જે મીણબત્તી છે. હવે જો મીણબત્તી જ્યાં સુધી સળગે, જ્યાં સુધીની જ્યોત હોય, જ્યાં સુધી સળગતી હોય ત્યાં સુધી સળગે છે એવું બોલાય, પણ જ્યારે મતલબ પ્રકાશ આપે એવું કહેવાય, પણ જ્યારે તમે તો પછી અંધારું થઈ જશે, હે ને? અહીંયા કેવી વાત, એવી રીતે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, જેવી આણે ગુસ્સામાં આવીને ટીપ તોડી નાખીને બ્રેક કરી નાખીને પેન્સિલની અણી, ત્યારે શું થયું? તો કે પેન્સિલ રૂપી જે મીણબત્તી છે ને ઇઝ એક્સટિંગ્વિશ્ડ, મતલબ આનો મતલબ શું થાય? ઓલવાઈ જવું. કેવું જવું? જેમ હમણાં મીણબત્તી આપણે ઓલવી ફૂંક મારીને, હેપી બર્થડે, કાલ હતો ને કરણભાઈ નો, પરમ દી તો ક્યારે હતો? શુક્રવારે હતો. તો ઘણા દિવસ છે, 3 દિવસ છે. હા. સો એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સટિંગ્વિશ્ડ, પેન્સિલની જે કેન્ડલ છે, જે મીણબત્તી રૂપી, તો મતલબ ઈ શું થઈ ગઈ? ઓલવાઈ ગઈ. કેમ કે હવે કઈ પ્રકાશ આપશે નહીં, હવે કઈ વિચિત્ર ચિત્રો દોરશે. આમ તો હારું, આમ જો સાહેબ આવીને એને હોમવર્ક આપ્યું ને તો આને પેન્સિલની અણી બટકાવી દીધી, નકર વિચાર કરો આ દોરે જ જાય, દોરે જ જાય. 8 ચિત્રો આને દોર્યા, 20 ચિત્રો દોરી નાખે, પછી સાહેબ આવે તો પોયમ કવડી લાંબી થઈ જાય, તો એટલા સ્ટાન્જા વધુ, તો એટલા સ્ટાન્જાના ક્વેશ્ચન આન્સર વધુ કરવાના. તો સાહેબ આવે સારું થયું ને, તો સાહેબ લેસન આપ્યું સારું થયું ને, એટલા માટે કઈક સાહેબ લેસન આપે ને હારું. ચલો આગળ. ઓલવાઈ જાય પછી શું થાય? ઓનલી ધ સ્મોક રિમેન્સ, રિમેન એટલે બાકી રહેવું થાય. શું થાય? પછી ખાલી બાકી રહી છે હું? તો કે અબ્દુલની દુકાને જેઠાલાલને સોડાનો ઉધાર. ના, ઓનલી ધ સ્મોક म्हणजे ધુમાડો, ખાલી ને ખાલી ધુમાડો બાકી રહી છે. જે આકાશ રૂપી વ્હાઈટ કાગળ હતું ને મોટું, ધુમાડો ધુમાડો રહી ગયો હવે. કેમ કે હવે તો કઈ પ્રકાશ પ્રકાશ કઈ થાય નહીં, મીણબત્તી ઓલવાઈ જાય તમે જોજો એવું જ થાય. કેમ બ્લેક બ્લેક ધુમાડા ટાઈપ ઓલું બધું આમ એમાં નીકળવા મળે આમ, હે ને? સેમ સિચ્યુએશન. And the candle of the pencil is extinguished, only the smoke remains. ક્યાં? તો કે on the sky of the white paper. આ જે white paper રૂપી આકાશ છે અથવા આકાશ રૂપી white paper છે એની ઉપર માત્ર ને માત્ર ધુમાડો બાકી રહે છે, કેમ કે ગુસ્સાની અંદર આવી પેન્સિલની અણી છે એ દીકરી બટકાટી નાખે અને આ રીતે છે એ ઓલવાઈ જાય. શું? તો કે આ પેન્સિલની જે જ્યોત હોય એ. સમજાય? એકવાર વાંચીએ કેટલું એટલું. થેન્ક યુ. અહીંથી હાલો. એન્ડ ધ, આને બધા બોલો તો extinguished, extinguished, extinguished. And the candle of the pencil is extinguished. Only હવે જો એવું કર્યું હોય કે આ સાઈડ નું જે આખું છે, ઓલી સાઈડ નું આખું આપણે ક્લિયર કર્યું, એમ આ સાઈડ નું જે આખું છે એને આપણે એકવાર કરી નાખીએ ગુજરાતી. પછી આખી પોયમ છે એને જોવા માટે તમને આપવામાં આવે 2-3 મિનિટ, અને પછી આખી પોયમ માંથી પૂછવામાં આવે પ્રશ્ન. હાઉઝ ધ પ્લાન? જોરદાર, વેરી ગુડ. જો ચલો જો પહેલી લાઈન આ સાઈડ ની શું કહે છે ખબર છે? માય ડાર્લિંગ ડોટર.
મારી વાલી. આજે મારી જીભ લપસે છે. મેં 2-3 વાર નોટિસ કર્યું. હમ હમ માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી, ઇન હર એક્સટેસી, એના અતિ આનંદમાં છે, ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર, વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે, અને એટલા માટે મારી વહાલી દીકરી છે એ અતિ આનંદમાં છે. આડેવડી લાઈન લ્યો, સીધી લાઈન સમજાવો, અર્થ હરકો જ થાય, પણ ગુજરાતી ભાષાંતર છે ને એ આમ આમ લખ્યું હોય. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક, પણ જ્યારે એના સ્કૂલ માસ્ટર છે એને શું આપે? ત્યારે એની આંખ ખુલી જાય. લાંબો શ્વાસ લ્યો. બ બ બ થઈ ગયું, કામ થઈ ગયું. અમારે અહીંયા ઓફલાઈન ક્લાસે કેવું હોય, કેમ્પલીસ વાળા ઘડી અમારે કરવી પડે, કેમ કે કોઈક ને કોઈક મેનેજમેન્ટમાંથી આવે અને કા હાજરી પૂરવાની હોય, તમારે ને બધો આ કાર્યક્રમ હાલતો હશે, કા કોકને કોક વાલી લેવા આવ્યા હોય, તો કોક છે એ કોકને લેવા આવે, કેક તમારે વાલી તમને લેવા આવ્યા છે. આવા બધા કાર્યક્રમ હાલતા રહેતા હોય, એટલે તઈ તમારે શું કરવાનું? લાંબા શ્વાસ લઈ લેવાના, બીજું જ શું. થેન્ક યુ. But when the schoolmaster gives a lesson, my wahલી દીકરી ઢીંગલી breaks the tip of the pencil, ની અણી છે ઈ તોડી નાખી. સાહેબ હવે લેશન જ કેમ કરું, ગુસ્સામાં આવીને. અને એને હિસાબે શું થયું? And the candle of the pencil, પેન્સિલ ની કેન્ડલ જે છે ઇઝ extinguished, જોત જ ઓલવાઈ ગઈ સાહેબ. ઓનલી ધ સ્મોક રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, રૂપી જે આકાશ છે એની અંદર માત્ર માત્ર શું રિમેન્સ? ધુમાડો રિમેન્સ, ધુમાડો. સમજાય? આખી પોયમ ડન. ભૂસી નાખું. ચલો, તમને આખી પોયમ જોવા માટે 3 મિનિટ આખી આપું છું. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. આ હું નવું શીખ્યો છું, મને બહુ મજા આવે છે હમણાં તો. ઉભો રન ઘડીક. 3 મિનિટ ક્યાં આવે? અહીંયા અહીંયા આવે, અહીંયા આવે ને. લે 3 મિનિટ તો હમણાં ચાલુ થઈ જાય ને. હિસાબ પાક્કો.
extinguished, extinguished, extinguished એટલે સફરજન. હા, ઓલવાઈ જવું. ટાઈમ અપ. પાછા બોલે નહીં હે ને ડાયા ડમરાવ. શું વાત કઈ કેમ છે? બધાને એકવાર પોયમ કદાચ જોવાઈ ગઈ હોય, જો પૂરા ફોકસ થી તમે જોયું હોય તો. જો બધા વાંચતા હોય ને ત્યારે આપણે બને ને ત્યાં સુધી બાકીની ચર્ચા નહીં કરવાની. એના હિસાબે શું થાય, બધાનું ફોકસ એવું ન હોય કકળાટ હાલતો હોય તો એનું ધ્યાન ભણવા મારે નહીં, એનું ધ્યાન આપણી બાજુ વયું જાય. તો એની સેકન્ડ નું ભરપાઈ કેમ કરવાની આપણે? સમજાય? તો એ ન્યાય મળે, તો એ અન્યાયમાં ભાગરૂપ નહીં થવાનું. ઓકે, પેન્સિલ નામની પોયમ હતી, લખી છે જયંતભાઈ પરમારે. કોણે લખી છે? ટ્રાન્સલેટ કરી છે બેઈદર બખ્તે. કોણે? બેઈદર બખ્તે. આપણે ઇંગ્લિશમાં નહોતી લખી જયંતભાઈ પરમારે, બીજી કોઈ લેંગ્વેજમાં. અને પછી આજે બેઈદર બખ્ત છે, એને ઇંગ્લિશમાં એનું ટ્રાન્સલેશન કર્યું કે 10મા વાળા છોકરાઓ ભણે તે ભણ્યા. ચલો, પહેલો સ્ટાન્ઝા તમારામાંથી ને સમજાવશે. જો પૂરા ફોકસ થી સાંભળવાનું, જે વ્યક્તિ સમજાવે છે એ મહેનત થી સમજાવતું હોય તો આપણે કોકની મહેનત ની કદર કરવાની. ડન છે? પહેલો સ્ટાન્ઝા ઇંગ્લિશ વાંચવાનું અને ગુજરાતી બી કરવાનું. સ્ટાર્ટ કરીએ છીએ આપણે અહીંયાથી. યસ, ફર્સ્ટ સ્ટાન્ઝા. થોડીક વાંચવામાં અને સમજાવવામાં સ્પીડ રાખવાની. હા, My darling, આમ રાખો એટલે તમને. my daughter, એટલે મારી વાલી છોકરી. શાંતિથી સાંભળો. હા, Litter, dear daughter, મારી વારી દીકરી. લાઇટ્સ પેન્સિલ. લાઇટ પેન્સિલ એટલે પેન્સિલ ની અણી કાઢી રહી છે. અને which પેન્સિલ હળવી કરી રહી છે વિથ અ શાર્પનર. with a sharpener, એટલે પેન્સિલ ની અણી હલકી કરી રહી છે. કહેવાનો મતલબ ઈ ભાઈનો એમ છે, ઈ કે સાહેબ હંચાથી તો અણી કાઢવાની હોય ને તમે મારી અણી નો કાઢતા, હું સીધી પ્રોસેસ કહી દઉં છું. ઈ કે લાઇટ્સ પેન્સિલ એટલે પેન્સિલ ને હળવી કરે. શું કરે છે? વિથ અ શાર્પનર મતલબ શાર્પનર ની મદદથી, હંચાની મદદથી. કેના મદદથી? સાહેબ આખા લેક્ચરમાં શાર્પનર કઈક બોલતા હતા, એ શું હતું? એને એવો પ્રશ્ન થાય એકાદાને, હા કહી દેવું. ઓકે, ચલો હવે નેક્સ્ટ જે આ બે લાઈન છે એને સમજાવશે તમારામાંથી આ બેન. સ્પીડ સ્પીડ, અરે ટાઈમ છે આપણી પાસે, સમય નથી. આ બેન શર્મા, લો બેન સમજાવી દો. હા લે સ્પીડ રાખો. જલ્દી બેટા જલ્દી ટાઈમ નથી ઓનલા જી ખાવ અલે અલે ભાઈ હાલે તું બહુ મોડો ન બોલતા, છોડી દે. પાસ કરે. ના ના ટાઈમ નથી આપણી પાસે વોઇસ આવે અલે બોલો. અરે ઈ બેને આપ્યું, પાસિંગ ક્યાં કરો? તો બોલ છે કાઈ હમણાં તો મનમાં બોલતી હતી ઘણા ટકા સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર એટલે એક વ્હાઈટ કલર ના પેપર પછી begins to, આ તમે બોલો, મારો અવાજ એમાં ન આવે તો બોલ. બોલ રિપીટ તો કર begins વાળી લાઈન નાખો. ઓ પ્રભુ, મારી નામ The sky of the white papers, આકાશ રૂપી સફેદ કાગળમાં begins to be fulfilled with the lights. રંગો વડે ભરાવાનું શરૂ થઈ ગયું છે. ખૂબ સરસ. બીજા કોને સમજાવવું છે? ચલો આ બે લાઈન સમજાવો. એટલે એને હવે હા, ચલો આ વાત. હમણાં તો બોલ મારું નામ ન બોલ હમણાં તો બોલી ગયા ને બસ તો બનાવ છોકરા શર્મા. હા ભાઈ, બહુ સમજાવ્યું. લ્યો ભાઈ બે લાઈન સમજાવો. હવે શાંતિ સાંભળજો. મને ખબર છે બંધ The blackbird. The blackbird flying away with the tree. કાળું પક્ષી આકાશમાં ઝાડ સાથે ઉડી રહ્યું છે. Glasses on the eyes of the peacock. મોરે આંખમાં ગ્લાસ પહેર્યા છે, આંખ ઉપર ગ્લાસ પહેર્યા છે. પાછળ આવો. ભાઈ આ બે લાઈન સમજાવો. અગ્નિરથ આકાશમાં ઉડી રહ્યું છે. The fire carrier flying in the air. અગ્નિરથ આકાશમાં ઉડી રહ્યું છે. The airplane walking on the road. એરોપ્લેન રોડ ઉપર ચાલી રહ્યું છે. આ લાઈન સમજાવો.
The lion converse conversation with the cow. સિંહ એ ગાય સાથે વાત કરે છે. The one eyes of the black tree. એક આંખ વાળો સૂરજ કાળા વૃક્ષ ઉપર છે. With a patch of cloud over it. થીગડા વાદળનું થીગડું તેના પર મારેલું છે. બ્લુ ફિશ ઉડી રહી છે વાદળના કપાળમાં. મને હું દેશ yellow butterfly swimming in the water floor. yellow butterfly પાણીના ધોધમાં સ્વિમિંગ કરી રહી છે. પછી આગળ શું કહે છે ધ્યાન આપજો. મને શું છે હું જો જ્યારે આવી સિચ્યુએશન આવે ને કે હળકતી માથે આવે, જો કે આ હળકતી નો કહેવાય, તમને બધાને પહેલે પોયમ સ્ટાર્ટ કરીને ત્યારથી કીધેલું હતું. એટલે તમારે મેન્ટલી તમારું માઇન્ડસેટ પ્રિપેર રાખવું જોઈએ. ગમે ત્યારે કદાચ તમને કોઈ એમ કે ને બેઠા હોય ને તમારે ભાઈ બોલવાનું છે, તો એના માટે ઇવન આપણે આપણી જાતને તૈયાર કરવાનું. સમજાય છે? તો એ ધીમે ધીમે કેમ આવશે, આમ હલવાવાનું તમ તારે, એમાં કશો વાંધો. હું નાનો હતો, બધા સાહેબો નાના હતા, બધાના સાહેબે હલવાડ્યા હશે. સમજાય? એટલે એમાં કાંઈ વાંધો નહીં, આપણે શીખવાનું છે. નકર તો ખાલી પોયમ સમજાવવું શું થાય, પોયમ આવડી જાય, એક્ઝામમાં માર્ક્સ લઈ આવો. ખળકતી માથે લેતા શીખવાનું. ચલો ભાઈ સ્પીડમાં આનું આખું સ્પીડમાં કોણ સમજાય દે? આખું સ્પીડમાં કોણ સમજાય દે? સાહેબ આખો આ જે સ્ટાન્ઝા જેટલા વિધા છે હું સમજાવી દઉં, એવું કોઈ? હા, એકદમ ફોકસ છે, કેમ કે એનું ફોકસ તમે જોઈજો. યસ, સ્ટાર્ટ. માય ડાર્લિંગ ડોટર, મારી વાલી દીકરી. ઇન હર એક્ટસી, એટલે તે એને આનંદિતમાં. પછી હી ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર, તે વિચિત્ર ચિત્ર બનાવવામાં વ્યસ્ત છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ હર હોમવર્ક, પરંતુ તેના સ્કૂલ શિક્ષકે તેને હોમવર્ક આપ્યું. માય ડાર્લિંગ ડોટર, મારી વાલી ઢીંગલી. બ્રેક ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર, તે ક્રોધમાં આવી અને પેન્સિલને અણીને તોડી નાખી. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, એટલે પેન્સિલ રૂપી મીણબત્તીને ઇન એક્સટિંગ્વિશ્ડ, એટલે તે ઓલવાઈ ગઈ. ઓનલી ધ સ્મોક રિમેન ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કાગળમાં આકાશ રૂપી તેમાં ફક્ત ધુવાણો જ રહી ગયો. સમજાય? તો આ રીતના ગમે એનો વારો આવે ને, ગમે વ્યક્તિ બોલી એકવાર જોઈએ, એવું ન હોય કે આ એક જ ભાઈને કે 2-3 વિદ્યાર્થીને આટલું કડકડાટ આવડતું હોય. કોઈ એમ બધાને આવડતી હોય, બોલવામાં સેજ આમ ઓલું થતું હોય, આમ ખચકાટ અનુભવાતો હોય. સો ઇટ્સ ઓકે, એમાં કઈ 1% વાંધો છે નહીં. એવું થાય જ તે. એ ભાઈ જન્મ્યા ત્યારથી કડકડાટ એટલું નથી બોલતા. ઓલા બેન જન્મ્યા ત્યારથી એટલું કડકડાટ, આ બેન સારું બોલે, તો જન્મ્યા ત્યારથી ઘણા આ ભાઈ સારું બોલે છે, પછી આ ભાઈ સારું બોલે, આ ભાઈ, તો આ બધા જેટલા તમારામાં જ છે, એકના નામ આમ નથી લેતો. સો આપણે શીખવાનું છે ને ધીમે ધીમે. પહેલેથી તો આમ બોલતા નહીં હોય,
બાલ મંદિરમાં પહેલામાં પાંચમા મેશે તો એને સાહેબે સામું જોયું હશે કે એટલે હરખું વાંચ ને. પણ ધીમે 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 શું બેટર કરવાની સ્પીચ, સમજાય? બાકી પોયમમાં આ કોણ નો ખબર હોય કે એરોપ્લેન રોડ ઉપર હાલે એટલે હું તો કે ગાય હારવાર સિંહ વાતું કરે, કોને નો સમજાણું હોય? સમજાય? એટલે હવે આપણને સમજતા આવડી ગયું હોય ને તો ત્યાંથી નવો મુદ્દો ચાલુ થાય છે, નવું લેવલ ચાલુ થાય છે. ભણવા હારવાર શું સમજાવતા આવડવું જોઈએ, સમજાવતા આવડવું જોઈએ. સમજાય? સમજાવતા આવડી જાય ને એટલે તમારા માર્ક્સ એક્ઝામમાં ઓછા કટ થાય. આ જેટલા લોકો કડકડાટ બોલે ને તમે જોઈ લેજો, મને તમારા બીજા વિષયના માર્ક કે કઈ ખબર ન હોય પણ એ તમારા ક્લાસના ટોપર હશે ને હશે. ફાઇનલ વાત છે. હું તો કોઈને ઓળખતો નથી, મને તો કોઈને નામ નથી આવડતા. સમજાવતા આવડે ને એટલે તમારું રિઝલ્ટ ઓવરઓલ વધે. મને આટલી માહિતી છે. સાચી હોય તમે વિચારજો કે હવે ધીમે ધીમે આપણે સમજાવતા શીખવું તો જોઈશે. સમજતા બધાને આવડે, કેમ? એ જ ધંધો છે અમારા બધાનો. તમને સમજાવી દઈએ પણ પછી સમજાવતા કોને શીખવાનું છે? એ કેમ આવડશે? આમ જ તે હળકથી આવે ને તે મૂકી નહીં દેવાનું માયક, સામેથી માગવાનું. પછી ભલે માયક પકડીને આમ લાયન સાહેબ, સિંહ, ગાય, કાવ, પછી સાહેબ પૂરું ભલે કરાવે પણ આમ હિંમત તો કરી કે નહીં. એમ ધીમે 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 શું થાય? ઇમ્પ્રુવમેન્ટ થાય. એ જ ધંધો કરવાનો, સમજાય? સો બસ આ આપણી પોયમ હતી, બહુ મસ્ત મજાની. પેન્સિલ એક ક્વેશ્ચન પૂછ્યું, એક હારવાર આન્સર જોઈએ, તરત ક્વેશ્ચન ને તરત આન્સર. Who wrote this poem? વેલ ડન. સો આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ પોયમમાં કઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી લો, તમે પૂછી લો. ચલો પછી કમ્પ્લીટ કરીએ. પેલા શાંતિથી જોઈ લો કઈ ડાઉટ છે? એક પણ શબ્દ, એક પણ લાઈન. સાહેબ આખી પોયમ જ ન સમજાણ એવું હોય તોય કહીજો, કઈ પણ હોય કહીજો. સર ઇંગ્લિશ વાંચવાનું આવડતું હોય તો પાસ કેમ થવાનું? પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર માંથી પાસ થવાનું. 27 માર્ક્સના પૂછાય. એસેમાં પાસ થવાનું, ફંક્શનમાં પાસ થવાનું. કેમ કે એની અંદર ખાલી કીવર્ડ્સ હોય ને, આપણને ખ્યાલ છે બટ એટ ના આવે, કોન્ટ્રાસ્ટ ના આવે તો પેલું આમ નામ પાસ થવાનું. પણ વાંચતા શીખવાનું. હા, ખાલી પાસ થઈને શું કરવાનું? નો ડાઉટ. તમને લોકોને કોઈને કઈ રાખીએ અહીંયા સુધી. જય હિન્દ.